ગાડલું હાડિયું બધી સોકડીમાં આપણે વિડિયો એડિટ બસ. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારમાં આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે જો આપણે લીરા ફાડવાનું કામ આવી ગયું છે. સેજબેન અને મશીને બેસી ગયા. હવે આપણે આ પેલા ક્લાસીસ નો જાય ને પેલા એટલા ફાડતા જાય ને સેજબેન એમનો બેસ છે. આ ફાટે નહીં ને લીરા ત્યાં સુધી એનું કામ ન હાલે. પેલા આપણે આ ફાડી નાખ્યા. તો મિત્રો હું અત્યારે ક્રોસ કાપતો હતો ને થોડુંક મોટો નુકસાન થઈ ગયું. આ જો હાડે હા આ જોઈ જા જોવાય તો કહું ને. થોડુંક મોટું નુકસાન થઈ ગયું. અત્યારે હું કાપવા બેઠો હતો બપોરે ક્લાસે સવારે વિચાર સવારે આવ્યો ખાઈ પી લીધું ને ઘડી ખુઈ ગયો હતો. અત્યારે તો થોડાક ક્રોસ કાપ્યા ને હેન્સીનું બંડલ લેવા ગયો ત્યાં બધું જોઈએ. સેજુ એ સેજુ બધી પસાડ્યું ને આવું થઈ ગયું. હે મમ્મી બધું ગાડલું હાડિયું બધી સોકડીમાં સોકડીમાં નથી ગયું કાંઈ. સોકડી પાસે જો બધે જો આવી ગયા. તો આ બધું હેરખું કરવાનું છે. આનથી બંડલ કાઢવા ગયો ત્યાં આ બધું પેડું માથેના કલર પેલા લેવાય. માથેનું તો લીધું અહીંયા ગુલાબી. કેમ માથે કયું એ બધું પેડું ત્યાં આમાં આવ્યું ને ત્યાં જો ને એક ગાંહડી કાપી નાખી અહીંયા જરા ને સાઈડમાં. હા હેરખું તો કરવા લાગો. તો મારે એકલાને કેમ કરવું? થાય એટલું કર બીજું એ બધા મને મેગીને વહી ગયા ને મારે હાથે ઓલું કરવું છે. મારે એકલાને કરવું છે તો હાલો હું કરી નાખું. તો મિત્રો આ તો હું આગળ કરી નાખી. કિશુબેન કે પેલા મેંગી ખાઈ લે પછી કરી નાખો. તો કિશુબેન મેંગી બનાવે છે તો મેંગી ખાઈને આપણે આ કરશું. આપણી હું આમ નામ બોલ. મહેંગી લાય તો હા એમ બોલ. હાલો ભાઈ મેંગી. તો ભાઈ એને મેંગી આપી દીધી. હવે બને એટલે ખાઈ પીને પછી આપણે આ બધો લબાસો આપણે પાડે આપણે સરખો કરવો જોઈએ. હા જો આ હકેલવાની વચ્ચે હવે 3 મશીન ચાલુ છે એટલે આવડા હવે ખરેડા હકેલવાની વચ્ચે. હાલો ઘડીક ધીરે ધીરે હકેલ જાય તો પાછા અહીં લીરા ફાડવા બેસી જાય. તો મિત્રો મેંગી તો અત્યારે મેં ખાઈ લીધી છે તમને બતાવી નહીં ભૂલ થઈ ગઈ પણ ખાઈ લીધું ને હવે જો હવે આ બધું હું હેરખું કરવા મળું. હાલો તો હેરખું કરી નાખું. ગરમી કરી દીધી ઘડીક વારમાં હાવ વગા બધે ખેડકું તો હવે જેવું તેવું ખડકાનું. હજી હું આ બધા ગુલાબી બંડલ કાઢીને ગુલાબી બંડલ એટલે પછી પાછું પડવાનું છે. મને એવું લાગે છે પડે છે 101%. કેમ કે આ કલર જ નીચે વહી ગયો આખો ગુલાબી. તો ખાવાનું હોય ત્યારે જોયું જાય શું થાય. અત્યારે પાછો ક્રોસ કાપવા બેસી જાવ ને હું કેવી રીતના કાપું છું એ તમને બતાવું. કેવી રીતના ક્રોસ કર્યો બસ એવી રીતના આ બધી હાડીના કાપવાના છે. ના અહીંયા જો આખડી મેં કાપી એક બંડલ બસ આ રીતના કાપવાનું છે તો હું કાપે રાખું પછી હકેલવાની મારે લાટ થઈ ગયા છે. તો મિત્રો મેં ક્રોસ કાપી નાખ્યા પછી હું આ બધા ક્રોસ કાપ્યા તો હકેલવાની એટલી વધી ગઈ. જો હકેલવાની વધી ગઈ પછી મેં દીવા બધી કર્યા હતી. હવે હકેલવા મળ્યો ત્યાં પાછી બીજી હાડી આવી ગઈ
નેવરાજ નથી થતા અમે ને કેટલું બધું કામ છે આજ તો કામ નીકળ્યું કામ જ છે ને આ જો કલર ઉપર કલર કાઢે આ અમારે હેવી કારીગર છે ઘરનું હા ભાઈ કારીગર જ બોલ્યો આ બહુ હારી કાઢે મોઢું ન બતાવે એ હતાડે કેટલું જો ને આ અમારે છે ને આ એટલું મશીન નાખે ને આમ જોઈ કંચન આ એટલું મશીન નાખે ને કે આખા પગા ઓલા કરી નાખે ક્યાં વેણ કણ ઓલા મશીન નું વાળ સુધી મારો ભાઈ મમ્મીનું છે હેરખો કરે પણ તું આખતે ને આવી વળી જો કિસ હા કરી જો ડાયરેક્ટ વેળગો ભાઈ સીધું છે ને આ તો અમારા નાના એવા રમકડા ભાઈ ડાગલા જો આવી ગયા જોઈ ડાગલા જો તમને બધાને હાય કરે બાય કે જો એ આ ડાગલા જો બાય કે આ ભાઈ ડાગલા જો તો ભાઈ આ તો બધે આ કૈરાસ કરશે એ બબાઈ કામ કરો હાલો એટલે તો ભાઈ એ તો બધા એ જ કરશે એમ તો ખરા અવાજ ન આવતો કામ કરો હા આ બધે તો કામ કરશે હવે આપણે હકેલવા મળી હાલ મિત્ર હજી એક હું વસ્તુ બતાવું કાંઈ અમારે સેજબેન જો કીધું છે ને એવી કારીગર છે કોકડા બોકડા બધું ઉપર ચડાવી દે જોઈ એની જગ્યા અહીંયા હોય એ અહીંયા પડ્યો હોય ઠેઠ અહીંયા ચડી ગયો કેવું થઈ ગયું આ હાડી ભેગી કરી નાખ્યું જો આ બધું ભેગું કરી નાખ્યું ને હા હેરખું કરી નાખ્યું જો ઠેઠ કોકડા અહીંયા ચડાવી દે તો અમારે કેશુબેન તો હરિયા વાળી નાખે ભાઈ ભાઈ એ ભાઈ મારું આ મશીન કીધું એને વળી જો જોયો હમરા નહીં હે જરીક ધીમું ધીમું બનાવો પણ મારું નથી એલા એનો વજન જ પગનું હવે ટીવી જોતા જોતા સમજો કામ કરે મિલન ઓલી હાથી બાઈ જેવો પગ છે હા એ બાઈ ને અમારે નથી જોયું હાડી જો તું પણ આ એ બાઈ ને બતાવે હા જો તો કાંઈ નહીં હાલો મિત્ર ભાઈ આવડા કોકડા ઉપર ચડાવી એટલી હાડી બનાવે તો અમારે પછી હકેલવામાં ભેંસ તો પડી જ જાય ને તો મિત્રો ખાઈ પીને થઈ જશે નેવરા હવે પાછા હકેલવા મળી જજો કઈ હાડીને ધક્કો મારો આ ઠેકલા ને જો અમારે કિશુબેન કામ કરવા માંડ્યા પછી મશીન ચાલુ કરી દે અને અમે કામ કરવા માંડ્યા તમારી જેમ ન હોય હા તે હું આ શું કરવા આવ્યો અહીંયા હવે આવ્યો હકાલવા હા તે કલાકે કલાકે કઈ નહીં તો કઈ નહીં આપણે છે ને હવે હકેલી નાખીએ મિત્રો અત્યારે આમ જો આમ રે ને ખરી તું થોડો કામ રે તો મિત્રો આમ જો અત્યારે વાગ્યા છે રાતના 3:30 હે? 3:30 વાગવા આવ્યા ને અત્યારે અમારે હાડી દેવાની છે તો અત્યારે જો સેજબેન હાડી હારે ને હવે અમે હારવા મળી હાલો તો હવે અમારે હારવાની છે તો હું હારવા લાગુ અને અત્યારે અર્જન્ટમાં દેવાની હતી તો મિત્રો અત્યારે અમારે હાડા જ્યારે 20 બંડલ હાડીઓને દેવાના હતા તો એ અમે ધાબે ખડકી દીધા છે ને હવે એ આવે એટલે અહીંયા ધાબે છે ને ઘા કરી દઈએ તો ધાબે બધા ખડકી દીધા હવે આપણે છે ને કઈ નહીં કરીએ તો મિત્રો હું જો તમને આગળ બતાવું એવડે બંડલ નાખે નહીં અમારે સેજબેન મારા પપ્પા નાખશે આજ તો બંડલ તો મિત્રો 2 ગાડીઓ આવી છે પણ 2 ગાડીઓમાં હમાણી નહીં ને એટલા બંડલ રહી ગયા અમારે એટલા 1 2 3 4 5 6 7 ને 8 બંડલ જેવું રહી ગયું છે આ બેમાં ન હમાણે ગાડીઓ 2 આવી છે હમણાં એ આગળ બીજો ફેરો કરશે ત્યારે આપણે પાસે એને અંબી દેવું તો મિત્રો હવે આપણે થઈ ગઈ છે પથારી હવે હોવાની ચારી થઈ ગઈ છે તો આ બધા રૂપાળા થાય રૂપાળા નથી થતા રોયા એમ તો મોઢું તણે તે શું લગાડ બળી દેશે હા તે રૂપાળા થઈ જાય રૂપાળા નો હા. વાતો કર તો ભાઈ એ બધું એવું લગાડે તો હવે આપણે વિડીયો એડિટ બસ પણ તું આમ છો તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો ને હવે આપણે હોઈ જાવ ને હું કરી વિડીયો એડિટિંગ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં તમે વિડીયો જોવો છો લાઈક નથી કરતા સબસ્ક્રાઇબ ન કરતા તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો ઓલી તાર કુટોળિયા કાઢે હા ભલે તો ચેનલ બનાવી તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળે છે બીજા બ્લોગમાં એ આમ કરે હે ચેનલ બનાવી તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ છીએ બીજા બ્લોગમાં જાવ બાય બાય